નમસ્કાર મિત્રો. તો રિસેન્ટલી સ્ટાફ નર્સની કુલ 1900થી પણ વધારે વેકેન્સી બહાર પાડવામાં આવી છે. ત્યારે જેનો પહેલો વિડીયો સામાન્ય માહિતી બાબતનો મેં મૂક્યો તો ઘણા બધા લોકોનો પ્રતિસાદ આવ્યો, ઘણા બધા લોકોનો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યા કે સર આનો સિલેબસ શું હશે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું હશે, એક્ઝામ ક્યારે લેવાશે, ફોર્મ કઈ રીતે એપ્લાય કરવાનું વગેરે જેવું, કે ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે આવશે. તો મિત્રો આજના આપણે વિડીયોમાં ઓફિશિયલ નોટિફિકેશનની અંદર જેટલી પણ બાબતો આવરી લેવામાં આવી છે તે બધી જ આપણે ચર્ચા કરીશું. અહીંયા જે મિત્રો તમારી સમક્ષ દેખાય છે તે ઓફિશિયલ નોટિફિકેશન છે, ઓજસની એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરવામાં આવી છે. તો આ પ્રમાણે જે કંઈ પણ વાતની ચર્ચા કરવાની છે તે આપણે છેલ્લે સુધી જોઈશું મિત્રો. જેમાં સૌથી મહત્વની વાત છે સિલેબસ. મિત્રો સિલેબસની અંદર કેટલા માર્ક્સનું પેપર હશે, શું કુલ 2 પેપર હશે કે 1 પેપર હશે, અને કેટલા માર્ક્સનો કયો કયો વિષય જે છે તે પૂછવામાં આવશે. આ બધી જ બાબતની ચર્ચા કરીશું મિત્રો. વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવી નાની મોટી જાહેરાતો જે છે મિત્રો વિડીયો મારફતે હું તમને આપતો રહીશ. બરોબર છે મિત્રો. તો સ્ટાફ નર્સ જે ક્લાસ 3ની અંદર આવે છે, બરોબર, જેની 1900થી પણ વધારે વેકેન્સી જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવી છે. જેના અલગ અલગ મુદ્દાઓ બાબતે બધા જ મિત્રોને કન્ફ્યુઝન હતું. તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આજથી એટલે કે 5 તારીખથી મિત્રો ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, 14 કલાકથી, બરોબર. અને કુલ કેટલા દિવસ સુધી ફોર્મ શરૂ રહેશે તો 3/11 એટલે 1 મહિનો જેની આજુબાજુ મિત્રો ફોર્મ ભરવા માટે તમને સમય આપ્યો છે, જે ખૂબ જ વધારે કહેવાય. તો જે લોકોને પણ ફોર્મ એપ્લાય કરવાનું છે તે આજથી જ શરૂ કરી દેજો. પછી છેલ્લે સાઇટ જે છે એ લોડ લેશે એટલે ફોર્મ ભરવામાં ઇસ્યુ થઈ શકે છે. અને મિત્રો જે જનરલવાળા છે તે સિવાયના ઓબીસી, એસબીસી છે, ઈડબ્લ્યુએસ છે, આ બધા જ લોકોને જેને પણ કાસ્ટ રિલેટેડ સર્ટિફિકેટ કઢાવવાનો હોય, જેમ કે નોન ક્રિમિલિયર કઢાવવાનો હતો, તે મિત્રો કઢાવી લેજો. તો મિત્રો ફોર્મ ભરવાનું છે ક્યાંથી તો ફોર્મ ભરવાનું છે આપણે ઓજસની સાઇટ પરથી મિત્રો, બરોબર. ઓજસની સાઇટ પરથી તમે સીધું જ એપ્લાય કરી શકશો, બરોબર. હવે મિત્રો વેકેન્સીની ડિટેલમાં એકવાર વાત કરી લઈએ તો કુલ વેકેન્સી જે છે એ 1903 વેકેન્સી છે, બરોબર છે મિત્રો. 1903 વેકેન્સી છે. અને જેમાંથી અનુસૂચિત જાતિ માટેની 92 એટલે કે એસસી માટે, શેડ્યુલ કાસ્ટ માટેની 92 જગ્યા છે. અને એસટી અનુસૂચિત જનજાતિ માટે 189 જગ્યા છે મિત્રો. એસસીબીસી સામાજિક રીતે શૈક્ષણિક અને પછાત વર્ગની કુલ 510 જગ્યા છે, બરોબર છે મિત્રો. અને ઈડબ્લ્યુએસ વાળાની આર્થિક રીતે નબળા વર્ગની 192 જગ્યા છે. અને દિવ્યાંગ પીએચ વાળા વ્યક્તિઓ જે છે તેઓની કુલ 210 જગ્યા છે. અને જનરલની ટોટલ વધી એટલે કે 920 વેકેન્સી છે મિત્રો. હવે આમાં ઘણા બધા મિત્રોને એવા પ્રશ્નો કે સર હું એસસીબીસીમાં છું તો શું મને 510 વેકેન્સી લાગુ પડે? ના ભાઈ, તમે એસસીબીસીમાં છો તો તમને એસસીબીસી પ્લસ જનરલની વેકેન્સી લાગુ પડતી છે, એટલે કે 510 પ્લસ 920 જગ્યા લાગુ પડે. એસસી વાળા હોય તો એને 92 પ્લસ 920 જગ્યા લાગુ પડે. એસટી વાળા હોય તો એને 189 પ્લસ 920 જગ્યા લાગુ પડે. તો બધાને પોતપોતાની સ્પેસિફાઈડ કેટેગરીની જે વેકેન્સી જે છે તે તો લાગુ પડશે તે, પરંતુ જનરલ પણ લાગુ પડશે. જો તમારે સારા માર્ક્સ આવે છે, કોઈ એસસીનો વિદ્યાર્થી છે, બરોબર, એસસી કેટેગરીનો, અને એને ખૂબ સારા માર્ક આવે છે તો તે એસસીની જગ્યા નહીં રોકે, તો તેને જનરલમાં મળશે મિત્રો, બરોબર. તો અને આ બહુ એટલે બહુ મોટી જગ્યા કહેવાય મિત્રો. ગુજરાત સરકારની અંદર આટલી મોટી જગ્યા છેલ્લે 2022માં આવી હતી, તે પણ પંચાયતની અંદર, આ જે ગૌણ સેવાની અંદર છે મિત્રો. અને સારી એવી વેકેન્સી છે મિત્રો, સેલેરી પણ ખૂબ જ સારી છે. તો મિત્રો 3/11 સુધીમાં ફોર્મ બધા ભરી દેજો. આટલી વેકેન્સી છે મિત્રો, બરોબર. તે સિવાય મિત્રો આપણે આગળ વધીએ તો ફી આની અંદર ભરવાની આવશે મિત્રો, બરોબર. ફી ભરવાની આવશે એટલે બધા અલગ અલગ વિદ્યાર્થીઓ માટે છે, જેમાં જનરલવાળા માટે છે ને બીજા લોકો માટે પણ છે, જે આપણે આગળ સમજીશું મિત્રો. આની વેકેન્સી ક્યાં છે મિત્રો? એક તો જો સરકારી હોસ્પિટલો હોય છે મિત્રો, ત્યાં હોય છે, અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, આ 2 જગ્યાએ છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે સીએચસી છે, બરોબર. અને સરકારી હોસ્પિટલોમાં ખાસ તો કે તમારે બ્લોક હોય છે, તાલુકા હોય છે, અથવા તો મહાનગરપાલિકાની અંદર જે જનરલ હોસ્પિટલ હોય છે મોટું, બરોબર, ત્યાં હોય છે, બરોબર. તો આ 2 જગ્યાએ આ વેકેન્સી ભરવામાં આવે છે. આ પંચાયતની ભરતી નથી. આથી પીએચસીમાં જે છે ભરતી થઈ શકશે નહીં, બરોબર છે મિત્રો. તો મિત્રો આજથી એટલે કે 5 તારીખથી મિત્રો ફોર્મ શરૂ થઈ જશે અને કુલ 1 મહિના જેવો સમય આપે છે, એટલે કે 3/11/2024 સુધી ફોર્મ ભરાશે. તો મિત્રો હવે એમાં આગળ વધીએ
તો વેકેન્સીનું ડિસ્કશન કરી લીધું. હવે આપણે સેલેરીની વાત કરીએ મિત્રો, બરોબર. પગાર ધોરણ આની અંદર શું હશે મિત્રો? 5 વર્ષ માટે ફિક્સ પગાર છે. એનો મતલબ એવો નથી કે આ ફિક્સેશન કરાર આધારિત છે. 5 વર્ષ કોઈ પણ ગુજરાત સરકારનો કર્મચારી હોય છે જે ક્લાસ 3 મોસ્ટલી હોય છે, ક્લાસ 3 બરોબર, સુપર ક્લાસ 3, તેને 5 વર્ષ માટે ફિક્સેશનનો જે પીરિયડ હોય છે ને તેમાં રહેવાનું છે. અને આ સમય દરમિયાન આ સ્ટાફ નર્સના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો પાસ થાય છે તે લોકોને 40,800નો માસિક પગાર હશે, બરોબર છે. જેમાંથી એનો બેઝિક પેની વાત કરીએ તો જે બેઝિક પગાર જે છે 29,200થી સ્ટાર્ટ થાય છે મિત્રો. તો આ 29,200 પ્લસ બીજા 10-11,000 એડ થઈને કુલ મંથલી 40,800નો પગાર થશે. જેમાંથી દર મહિને 200 રૂપિયા જે છે એ કપાશે ને 40,600 જે છે હાથમાં આવશે. 5 વર્ષ પછી મિત્રો તે ફૂલ પેમાં આવશે અને પછી આ ફિક્સ પેમાં જેટલો 40,800 છે તેમાંથી પગાર વધારો લાગુ પડશે. આ જે છે 7મા પગાર પંચ મુજબ છે મિત્રો. 8મો પગાર પંચ 2026માં આવી જવાની વાત છે મિત્રો. તો જો એ લાગી જશે તો બેઝિક પેમાં વધારો આવી જશે. બેઝિક પે ગુણ્યા 2.57 સમથિંગ લાગી જશે મિત્રો, બરોબર. તો એ સેલેરી વિશે પછી આપણે ભવિષ્યમાં ડિસ્કસ કરીશું ડિટેલમાં. મિત્રો શૈક્ષણિક લાયકાત સૌથી મોટો પ્રશ્ન મિત્રો, ખાસ ધ્યાન રાખજો. જો શૈક્ષણિક લાયકાતમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં કઈ કઈ વસ્તુ? ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, બરોબર, અથવા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેળવેલી બેઝિક BSc નર્સિંગ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ. BSc નર્સિંગનું ડિગ્રી હોવું જોઈએ, જેમાં જે તમે કર્યું છે તે યુનિવર્સિટી અથવા કોલેજ જે છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા મેળવેલી હોવી જોઈએ. એ સિવાય મિત્રો BSc અથવામાં બીજું શું છે મિત્રો? BSc નર્સિંગના અથવામાં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી મેળવેલ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી, બરોબર, એટલે કે GNM મિત્રો. જુઓ આ બે રીતે છે મિત્રો. અહીંયા તમે જુઓ ને તો એક તો BSc હોવું જોઈએ અથવા તો BScની જગ્યાએ તમે GNM કરેલું હશે મિત્રો તો પણ ચાલશે, બરોબર છે. આ બે વસ્તુ માગે છે, પરંતુ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી હોવી જોઈએ, બરોબર. એના અથવામાં પણ છે મિત્રો, પણ શું છે તો કે ANM, આપણે જે લોકો ANM કરેલું છે એટલે કે ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફ, બરોબર, અને FSW કરેલું છે, બરોબર. આ બંનેમાંથી જે કાંઈ કરેલું છે અને તેઓ રાજ્ય સરકાર અથવા તો પંચાયત સેવામાં એટલે કે PHCમાં, બરોબર, અથવા તો રાજ્ય સરકારની કોઈ પણ આઉટસોર્સિંગથી હોય કે અર્બનની અંદર હોય ત્યાં તેણે છેલ્લા 10 વર્ષથી નિયમિત નિમણૂકથી ફરજો બજાવતા હોય, બરોબર. અને મિત્રો અહીંયા એક આઉટસોર્સથી જે છે તે પ્રશ્ન છે, કારણ કે અહીંયા નિયમિત નિમણૂકથી લખેલું છે એટલે, બરોબર. તો 10 વર્ષનો અનુભવ હોય મિત્રો અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબ BSc નર્સિંગ અથવા તો GNM શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે અરજી કરે છે. તેઓ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે, પરંતુ કોઈ પણ સંજોગોમાં 45 કરતાં વધવી જોઈએ નહીં, જે તે કચેરીનું વાંધાપત્ર રહ્યો. હવે મિત્રો જો અહીંયા કેવું છે, સરળ વાત છે. તમે કા BSc કરેલું હોવું જોઈએ કા GNM કરેલું હોય. હવે જે લોકો હાલમાં પણ છેલ્લા 10 વર્ષથી ઓલરેડી ગવર્મેન્ટ નર્સિંગ પોસ્ટ પર જોબ કરી રહ્યા છે અને જેઓની ઉંમર વધારે છે, એવરેજ 40ની આજુબાજુ પણ થઈ ચૂકી છે મિત્રો, તે લોકો પણ તેમણે જો ANM કરેલું હશે અથવા તો FSW તરીકે 10 વર્ષ સેવા આપેલી છે અને તેઓને જો આમાં એપ્લાય કરવું છે તો તે પણ કરી શકશે મિત્રો. તેઓને 45 વર્ષ સુધીની ઉંમર સુધી તેઓ એપ્લાય કરી શકશે મિત્રો. આ નવી વસ્તુ આવી છે, પહેલા આ હતી નહીં, બરોબર છે મિત્રો. હવે મિત્રો ભાષાની વાત કરીએ તો ગુજરાતી, હિન્દી આ બંને ભાષાનું જ્ઞાન પૂરતું હોવું જોઈએ, એ વસ્તુ કાંઈ મેટર કરતી નથી. હવે મિત્રો કોમ્પ્યુટર અંગેની જાણકારીની વાત કરીએ તો કોમ્પ્યુટર અંગેમાં ધોરણ 10 અને ધોરણ 12 આ બેમાંથી કોઈ પણ ધોરણની અંદર તમારે કોમ્પ્યુટર વિષય હોવો જોઈએ, બરોબર. આ કોમ્પ્યુટરની પાયાની જાણકારી મળી રહેશે. હવે મિત્રો જે લોકોને આની અંદર નથી તે લોકો હાલ પૂરતું કોઈ પણ સર્ટિફિકેટ કઢાવી લેશે મિત્રો, બરોબર, તો ચાલશે. પરંતુ તે લોકોને જ્યારે પણ કોઈ પણ સરકારી કર્મચારી લાગે જોબમાં લાગ્યા પછી તેઓને 5 વર્ષની અંદર GTU માન્ય CCC પાસ કરવું પડે છે, બરોબર છે મિત્રો. હવે એમાં આગળ વધીએ તો વય મર્યાદાની વાત કરીએ તો આપણે જેમ વાત કરી છે, બરોબર, કે ઓછામાં ઓછી 20 હોવી જોઈએ ને વધુમાં વધુ 40 હોવી જોઈએ. પરંતુ અનામત કેટેગરી ના ઉમેદવારોને ઉપલી વય મર્યાદા જે છે એ 45 સુધી વધારવામાં આવી છે, પરંતુ 45થી વધારે
નહીં મિત્રો, બરોબર છે. હવે મિત્રો આગળ વધીએ તો પસંદગી પ્રક્રિયા. મિત્રો સંપૂર્ણ અને મોસ્ટ આઈએમપી આપણો પ્રશ્ન સૌ કોઈને એ હોય છે કે સર સિલેક્શન પ્રોસેસ કેમ હોય. જો મિત્રો સૌથી પહેલાં તો એક્ઝામ લેવામાં આવશે. એક્ઝામ જે છે રિટર્ન એવું OMR હશે, એટલે કે ઓપ્ટિકલ માર્ક રીડર પદ્ધતિથી લેવામાં આવશે, જેમાં નર્સિંગના 100 માર્ક્સ હશે, 100 પ્રશ્નો હશે અને ગુજરાતીના 100 પ્રશ્ન હશે. તો તમે સમજો છો ટોટલ 200 માર્ક થયા, બરોબર. પરંતુ બંને જે છે એ પાર્ટમાં છે, એક પેપર 1 હશે અને એક પેપર 2 હશે મિત્રો, બરોબર છે. હવે જુઓ, પેપર 1 જે છે નર્સિંગ વિષયનું રહેશે. હવે આ નર્સિંગની અંદર કેટલા સબ્જેક્ટ જે છે કયા ટોપિક્સ કરવામાં આવ્યા છે કવર, તેની વાત આપણને ચોખ્ખી રીતે આપી દીધું છે, કે જેમાં 20 માર્કનું હશે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ, બરોબર. બાકીના 20 માર્કનું હશે મેડિકલ સર્જિકલ નર્સિંગ. ઓકે, એ સિવાયનું મિત્રો બીજું 20 માર્કનું હશે મિડવાઇફરી એન્ડ પીડિયાટ્રિક નર્સિંગ. ટોટલ 60 થઈ ગયા. એ સિવાયનું 20 માર્કનું હશે મિત્રો મેન્ટલ હેલ્થ એન્ડ સાયકિયાટ્રિક નર્સિંગ, 80 થઈ ગયા. અને છેલ્લા 20 માર્કનું છે કમ્યુનિટી હેલ્થ નર્સિંગ, 20 માર્કનું. કુલ થઈને 100 માર્ક્સ થાય છે મિત્રો. તમને બધાને સમજાવવું જોઈએ, બરોબર. અને દરેક પ્રશ્નનો 1 ગુણ હશે. આથી આવા કુલ 100 પ્રશ્નો થશે. આથી 100 માર્કનું આ પેપર બનશે. કયું? પેપર 1 મિત્રો, બરોબર છે. હવે મિત્રો પેપર 2 ની વાત કરીએ તો તેમાં ગુજરાતી લેંગ્વેજ હશે. ગુજરાતી લેંગ્વેજમાં મિત્રો પૂછવામાં આવનાર અભ્યાસક્રમ ધોરણ 12 હાયર સેકન્ડરી કક્ષાથી નીચેનું રહેશે નહીં. એટલે તમે અંદાજિત ગણી શકો કે ધોરણ 12ની આજુબાજુનું હશે. જેમાં મિત્રો ભાષા 30 માર્કનું કવર કરવામાં આવશે. વ્યાકરણ જે છે 40 માર્કનું છે મિત્રો. વ્યાકરણ ખૂબ સરળ છે. તમે કહેશો તો હું તમને ગુજરાતી વ્યાકરણ જે છે એ 10 લેક્ચરની અંદર તમને કવર કરાવડાવી દઈશ, અને તમારે કાંઈ પણ પ્રકારનું વધારે બળ કર્યા વગર તમે આરામથી તમે ગ્રામર યાદ રાખવા માટે, ગુજરાતી વ્યાકરણ યાદ રાખવા માટે, શોર્ટકટ ટ્રીકથી યાદ રાખવા માટે જો તમે કહેશો તો હું તમને એક વિડીયો લેક્ચરની સિરીઝ શરૂ કરી આપીશ, બરોબર છે મિત્રો. ગુજરાતી વ્યાકરણમાં માર્ક્સ લાવવાની જવાબદારી મારી રહેશે જો તમે કમેન્ટ્સ કરશો તો મિત્રો. તો બાકીના 30 માર્કનું સાહિત્ય રહેશે મિત્રો. સાહિત્ય સબ્જેક્ટ જે છે એ તમારે યાદ રાખવો પડશે, તેનો કોઈ ઓપ્શન નથી મિત્રો. અલગ અલગ કવિઓ અને તેની કૃતિઓ તમારે યાદ રાખવી પડશે, બરોબર છે. તો આવી રીતે કુલ 100 માર્ક્સનું પેપર થશે મિત્રો. આપણે સમજ્યા કે પાર્ટ એ જે છે તે 100 માર્ક્સનો હશે, જેમાં નર્સિંગના અલગ અલગ ટોપિક્સ, અલગ અલગ યુનિટ્સ જે છે તેને 20-20 માર્કના કવર કરવામાં આવ્યા છે, બરોબર. આવી રીતે કુલ 5 ટોપિક જે છે, 5 સબ્જેક્ટ જે છે તેને કવર કરાયો છે અને કુલ 100 માર્કનું પેપર. એવી રીતે પેપર 2 જે છે તે ગુજરાતી જે છે એ 100 માર્ક્સનું હશે, બરોબર. જેમાંથી આપણે જોઈએ તો 30 માર્કનું જે છે એ લેંગ્વેજ રિલેટેડ રહેશે, 40 માર્કનું જે છે એ ગ્રામર રહેશે અને 30 માર્કનું સાહિત્ય રહેશે, બરોબર. આવી રીતે 100 માર્કનું થશે મિત્રો. માઇનસ સિસ્ટમ, નેગેટિવ સિસ્ટમ છે. તમારો એક પ્રશ્ન ખોટો પડશે તો 0.25 માર્ક જે છે બાદ કરવામાં આવશે. મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો જે જનરલ કેટેગરી વાળા મિત્રો છે તેઓને 300 રૂપિયા ફી જે છે, બરોબર, પોસ્ટ ઓફિસ ચાર્જ દ્વારા ભરવાની રહેશે. ઓનલાઈન ફી ભરો તો 300 પ્લસ બીજો કે જે કંઈ ચાર્જ લાગે તે પણ ભરવો પડશે. જ્યારે એ સિવાય મિત્રો અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SC, ST અને SCBC અને EWS આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારો જે છે તેને કોઈ પણ પ્રકારની ફી ભરવાની છે નહીં, કોઈ પણ પ્રકારનો ચાર્જ ભરવાનો છે નહીં, બરોબર છે મિત્રો. હવે તે સિવાય મિત્રો ફોર્મ કઈ રીતે ભરવું ને એ બધી વસ્તુ છે. પોસ્ટ ઓફિસમાં તેમજ ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો 4/11. તમારે 3/11 તમારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. એના એક પછી એક જ દિવસ વધારે આપવામાં આવ્યો છે ઓનલાઈન ફી ભરવા અથવા તો પોસ્ટ ઓફિસ દ્વારા ફી ભરવા માટે, બરોબર છે. તો બધા મિત્રો સાવચેતી રાખજો, અત્યારે જ ફોર્મ ભરી દેજો, બરોબર. ત્યારબાદ મિત્રો જોઈએ ને તો ફોર્મ કઈ રીતે ભરવાનું છે તે આપણને સૌ કોઈને ખબર છે કે ઓજસ પર જઈએ અને ત્યાં જો તમે ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું છે તો OTR વન ટાઈમ રજિસ્ટ્રેશન દ્વારા તમે માત્ર એક કન્ફર્મેશન નંબર એક આવશે મિત્રો. આ નંબર નાખીને તમે સીધું ફોર્મ એપ્લાય કરી શકશો. અને જો તમે OTR નથી કરેલું તો નવેસરથી તમારે મિત્રો ફોર્મ ભરવાનું રહેશે, જેમાં તમારા ફાધરનું નામ, મધરનું નામ, પોતાનું ફૂલ નામ, જો કોઈ કેટેગરીમાં આવો છો તો ક્રિમિલિયર, નોન ક્રિમિલિયર એડ કરવાનું રહેશે. તમારે તમારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન બધી જ વસ્તુ તમારે એડ કરવાની રહેશે. પરંતુ બહુ સરળ છે, જેમાં ફોટો અને
સાઇન પણ તમારે અપલોડ કરવાની રહેશે. ફોટો પાસપોર્ટ સાઇઝનો હોવો જોઈએ મિત્રો, બરાબર. તો આ બધી જ વસ્તુ જે છે ફોર્મ ભરતી વખતે મિત્રો આપણે ધ્યાનમાં રાખવાનું છે, એના વિશે આપણે ડિટેલમાં જતા નથી, બરાબર છે. તો છેલ્લી વાર મિત્રો અરજી કરવાની રીતમાં મિત્રો 5/10/2024 એટલે કે આજથી શરૂ થાય છે. તો 3/11 સુધી મિત્રો રાતે 23:59 કલાક સુધી રહેશે, બરાબર છે મિત્રો. અને જો મિત્રો તમારે આ ઓફિશિયલ નોટિફિકેશન તમને એમ તો ગૂગલ ઉપરથી મળી જ રહેશે, છતાં પણ ન મળે તો મને કમેન્ટ્સ કરજો. હું એક ટેલિગ્રામની ચેનલ બનાવી લઈશ તમારી માટે, ને ત્યાંથી તમને સંપૂર્ણ PDF જે છે હું તમને પહોંચાડી દઈશ. કઈ રીતે ફોર્મ ભરવું તે બધું સ્ટેપ વાઇઝ મિત્રો વાંચીને કરજો. કોઈ પણ પ્રકારની ભૂલ કરતા નહીં. એક ભૂલને લીધે મિત્રો તમે હેરાન થઈ શકો છો, બરોબર છે મિત્રો. તો મિત્રો આજ માટે આટલું જ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, બરોબર છે મિત્રો. ચાલો, જય હિન્દ.